આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના સાયલીમાં કરિયાણાની દુકાનમાં વેપારીને આપવા માટે મુકેલ ₹1.5 લાખ લઈને ચોર ફરાર. દાદરા નગર હવેલી સેલવાસના સાયલી ખાતે આવેલી કરિયાણાની દુકાન પર ₹1.50 લાખ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે સેવારામે જણાવ્યું હતું કે શેઠે ₹1.5 લાખ એક વેપારીને આપવાનું હોવાનું જણાવી આપ્યા હતા. તેણે ઉતાવળમાં પોતાના ખિસ્સામાંથી ₹2 લાખ દુકાનમાં મૂકી ગયા હતા અને રાત્રિના દુકાન બંધ કરી ઘરે ગયા બાદ સવારે આવીને જોતા દુકાનનું શટર તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું. જ્યાં તપાસ કરતા રોકડ રકમ ₹2 લાખ ત્યાંથી ગાયબ થઈ જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટના अंगे सायली पुलिस स्टेशन ने जान करता पुलिस स्थल पर आवी तपास आदरी हती. इस बार ऐसा हुआ कि रात को मैं 10 बजे दुकान बंद करके रूम पे गया था और रूम से मेरे फ़ोन आया मेरी भाभी का कि लड़का बीमार हो गया, जल्दी आओ. तो जो मेरे पास पैसा था 1.5 लाख तो वो इधर नीचे ही गले में पड़ा था. तो वो कहीं में फ़ोन आया, मैं निकल गया, लॉक दे के रूम पे चला गया. सुबह में आया 7 बजे दुकान खोलने के लिए तो ये चोरी हुआ, शटर तोड़ा हुआ. सुबह में मैं पुलिस में कंप्लेंट किया 8 साढ़े 8 लगभग 8:30 लगभग सुबह पुलिस आई थी. फिर मेरे मालिक को बुलाया, फिर मेरे 2-3-4 भाई रहता है उनको कॉल किया, वो आया, हम लोग दुकान नहीं खोला, पुलिस वाला आया तभी चेक किया सर. બગવાડા બ્રિજ ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી ₹96,000નો દારૂ ભરેલ પિકઅપ ટેમ્પો પોલીસે ઝડપી પાડ્યો. બુટલેગરે પિકઅપ હંકારી મૂકતા પોલીસે પીછો કરતા રોડની સાઈડમાં ઉતારી જતા ચાલક ફરાર. પારડીના બગવાડા ગામે બનેલ નવા બ્રિજ પાસે પિકઅપ ટેમ્પામાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે ચાલક ફરાર થઈ ગયો હતો. પારડી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે કલસર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી બોલેરો પિકઅપ ટેમ્પો નંબર MS02EC1048 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પિકઅપ ચાલક પોલીસને જોઈ ઉદવાડા રેલવે સ્ટેશનથી બગવાડા જતા રોડ ઉપર હંકારી મૂક્યો હતો અને પોલીસે પીછો કરતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બગવાડા નવા બ્રિજ પાસે પિકઅપને રોડના સાઈડે ઉતારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1920 જેની કિંમત ₹96,000નો જથ્થો મળી આવ્યો હતો અને પિકઅપ ટેમ્પાના આગળના નંબર પ્લેટ MS02EC1048 તેમજ પાછળના ભાગે નંબર પ્લેટ GJ15AB3346 હોવાનું જણાતા ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે જથ્થો ઝડપી પાડ્યો હતો. પિકઅપ ટેમ્પો દારૂનો જથ્થો સહિત કુલ ₹3.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાગી છૂટતા વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહને પૂર અસરગ્રસ્ત કાશ્મીરનગર બરોડિયાવાડની મુલાકાત લીધી. ક્લોરિનેશન, ડસ્ટિંગ અને સર્વેલન્સ ઉપર પ્રભારી સચિવે વિશેષ ભાર મૂકી જરૂરી સૂચનો કર્યા. વલસાડ શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તાર એવા વલસાડ પારડીના કાશ્મીરાનગર અને બરોડિયાવાડની વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ અને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રેમ્યા મોહને મુલાકાત લઈ પૂરના પાણી ઓસર્યા બાદ રહીશોને મળતી પ્રાથમિક સુવિધા અંગે ચકાસણી કરી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય શાખા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી સર્વેલન્સ ચાલુ રાખવા સૂચન કર્યું હતું. ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેને પગલે કાશ્મીરનગર અને બરોડિયાવાડના વિસ્તારના લોકોનું વલસાડ પારડીના રામલાલા મંદિરના હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન થાળે પડી રહ્યું છે. આ દરમિયાન પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જે સંદર્ભે જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહને પૂર અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર KP પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામિત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર મનોજ પટેલ, જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર વીરેન પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કમલ ચૌધરીને વિશેષ રૂપે જણાવ્યું હતું કે ડસ્ટિંગ રેગ્યુલર કરાવવું, પીવાના પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરવું અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે તકેદારી રાખી સર્વેલન્સ ચાલુ રાખવું. જે સૂચનો સંદર્ભે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામિતે હાલમાં આરોગ્ય કર્મીઓ રોજ ઘરે ઘરે જઈને ઝાડા ઉલટી તેમજ તાવને લગતી વિવિધ બીમારીઓની તપાસ કરી દર્દીઓને
દવા આપી રહ્યા છે. વલસાડ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે પાલિકા દ્વારા થઈ રહેલ કામગીરી અંગે માહિતી આપી હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારના નિરીક્ષણ વેરા જિલ્લા કલેક્ટર નેમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સંબંધિત વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરમાં વિવિધ યોજનાઓના લાભાર્થે આદિવાસી ન્યાય મહાઅભિયાનમાં લાભાર્થીઓએ લાભ લીધો. પીએમ જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત આદિમ જૂથ માટે સરકારની વિવિધ યોજનાનો લાભ સ્થળ ઉપર જ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાન અંતર્ગત ધરમપુર તાલુકાના ધોધમાળ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઉગતા ખાતે મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવી પહોંચ્યા હતા, જ્યાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમ કિસાન યોજના, જાતિના દાખલા, ઉજ્જવલા યોજના, જનધન પ્રયોગના આરોગ્ય પીએમજેવાય કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, સાતબાની નકલ વગેરે વિવિધ યોજનાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત ધોધમાળ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઉગતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોના ખાસ તો જાતિના દાખલા, આવકના દાખલા અને રેશન કાર્ડમાં નામ કમી, નામ દાખલની સુવિધાઓ આપવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને તો આદિમ જૂથના બાળકો માટે અને આદિમ જૂથના લોકો માટે જ હતી. આ કાર્યક્રમમાં બીજા તો જીબીમાંથી પણ આવ્યા છે. અહીંયાથી જીબીમાં જે લોકોના મીટર લેવું હોય, નવું લેવું હોય કનેક્શન, તેના માટે પણ છે. ત્યાર પછી બીજા ખાતામાંથી આવેલા છે. અહીંયા આરોગ્ય ખાતામાંથી ભાઈઓ પધાર્યા છે. એ લોકોએ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ બનાવી આપે છે. એની પણ સુવિધા અહીંયા કરવામાં આવી છે. ત્યાર પછી બેંકમાંથી પણ આવ્યા છે. તેમાંથી બેંકમાંથી જેને પણ લોન લેવી હોય તેના માટે ખાસ કરીને આદિમ જૂથના લોકો માટે લોનની સુવિધા માટે પણ આપેલું છે. મારું નામ સુબોધ બી પટેલ, આરોગ્યમાંથી. આજના પીવીટીજીના પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાના થતા હતા, તેના માટેનો પ્રોગ્રામ ચાલુ હતો. તેમાં આપણે 5 લાખ સુધીનું લાભાર્થીને લાભ મળતો હોય ને, આરોગ્ય કોઈ હોસ્પિટલ જે જોડાયેલી છે એમના દ્વારા બધી સેવા મળે ને તે માટે પીવીટીસીના લાભાર્થીને ઘણો બધો દવાખાના માટેનું મળતું રહે. એ લોકોને વિના 5 લાખ સુધીનું બધો જ ખર્ચો એ આયુષ્યમાન કાર્ડમાં લોકો કરાવી શકે. મારું નામ મોહકર વિજયભાઈ લક્ષીભાઈ, હું મારો હતો ગ્રામ સેવક. આજરોજ આ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે લોકોના નામે 7/12 નકલ નથી અથવા તો જંગલ જમીન FRN એ લોકો નથી, એવા એ સિવાયના લાભાર્થીઓના ડોક્યુમેન્ટ લઈ અને હવે પછી આગળની કાર્યવાહી પીએમ કિસાન યોજનાની કરવાની થાય છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.